અને કોઈ સારા કામ કરતું હોય અને આડો પગ ન કરો, આથી મોટો ધર્મ બીજો હોય જ નહીં. આ જ મોટો ધર્મ છે. પણ દુનિયાનો પાછો નિયમ એવો જ છે. હું ઘણી વાર કહું છું, આપણે સમાજમાં એમ કહેતા હોય ને કે આ મૂર્ખ માણસ છે, આ તો બહુ મૂર્ખ્યો છે. હું હૃદયથી કહું છું, મૂર્ખાની જરૂર છે યાર. હવે કોઈ મને એવું કે તમે એમ કહો છો મૂર્ખાની જરૂર છે, શું કામ? મૂર્ખ્યા છે ને એ ડાયા માણાના ઢાંકણા છે. સમાજમાં મૂર્ખ ન હોય ને વિષ્ણુભાઈ તો ખબર ન પડે કે ડાયા કોણ છે. એ નક્કી રાખજો, સમાજમાં મૂર્ખ હોય કોઈ પણ સમાજમાં કે કોઈ પણ તમે જ્ઞાતિમાં લઈ લો, એમાં 2-5 મૂર્ખ્યા નીકળે અને એ મૂર્ખ્યા છે ને એ પાછા સજ્જનના ઢાંકણા છે. એ મૂર્ખથી સાચો ઓળખાય, એનાથી જ ખબર પડે કે આ ડાયો માણસ છે, આની વાત ન થાય. એમ જીવનમાં કોઈને નડવાનું કામ ન કરો, એ મોટામાં મોટો ધર્મ છે. ફેરવાય તો 2 માળા ફેરવજો, ન ફેરવો તો સુરેશ ભુવાજી જેવા બધા ભુવાજીઓ માળા ફેરવે માતાજીની આગળ, એના થડે માથું મૂકી દેજો. પણ કોઈને જીવનમાં નડો નહીં, આ મોટામાં મોટો ધર્મ છે. અને હવે બીજી વાત કરું, દાન